ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ એક બેનની છે જે ખૂબ દિલથી ભક્તિ કરે છે અને ઈચ્છા છે કે હું જે પ્રમાણે ભગવાનની ભક્તિ કરું છું એ પ્રમાણે મને ભગવાનના દર્શન થાય, મારી ભક્તિનું ફળ મળે। તો એની ભક્તિથી ભગવાન એને દર્શન આપે છે કે નથી આપતા, એ આ કહાનીની અંદર બતાવવામાં આવે છે કે બહુ સરસ કહાની છે। એક બેન ભગવાનની ખૂબ દિલથી ભક્તિ કરતા હોય છે, ઘરે દીવાબત્તી કરે, પૂજા પાઠ કરે, મંદિરે જાય, ભગવાનના દર્શન કરવા, દાન પુણ્ય કરે, બહુ સારી આત્મા હતી। ભગવાનનું આપેલું એની પાસે બધું હતું, ધન સંપત્તિ પરિવાર, ખાલી એક ચાહના હતી કે મને ભગવાનના દર્શન થાય। એ રોજ મંદિરે જાય અને રોજ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, તમે મારી ભક્તિથી જો પ્રસન્ન થયા હોય તો તમે મને દર્શન આપજો। આવું રોજ કે એક ચાહના ખાલી ભગવાનના દર્શન થાય એવી કરતા કરતા શ્રાવણ માસ આવ્યો। શ્રાવણ માસની અંદર ગામની અંદર મંદિરમાં કથા બેઠી, રોજ સંત કથા વાંચે, ગામના ભક્તો બધા કથા સાંભળવા જાય। આ બેને કથા સાંભળવા જતા હતા। કથા પૂરી થઈ એટલે બેને મહારાજને કીધું, ગુરુજીને, કે ગુરુજી, હું બહુ દિલથી ભગવાનની ભક્તિ કરું છું અને મારી એવી ઈચ્છા છે કે મને ભગવાનના દર્શન થાય, પણ શું કરું તો મને ભગવાનના દર્શન થાય? ગુરુજી કહે છે, બેટા, ભગવાન તો ભોલોનાથ છે, એને પ્યારથી યાદ કરો, આમંત્રણ આપો તો અવશ્ય આવે ભગવાન। તું ભગવાનને આમંત્રણ આપીશ તો એ અવશ્ય તને મળવા આવશે। પેલા બેન ખુશ થઈ ગયા, ભગવાનને આમંત્રણ આપું તો ભગવાન આવશે મને મળવા? તો કે છે હા। ગયા મંદિરમાં, ત્યાં જઈને કે છે, હે ભોલાનાથ, આપને હું મારા ઘરે આમંત્રણ આપું છું, આપ મારા ઘરે પધારશો? મૂર્તિમાંથી અવાજ આવ્યો, અવશ્ય બેટા, આટલા ભાવથી તું મને બોલાઈ રહી છે તો હું અવશ્ય તારા ઘરે આવીશ। કાલે તારા ઘરે આવીશે તે અને હું ભોજન સ્વીકારીશ તે। પેલા બેન તો ખુશ થઈ ગયા, ભગવાને આવશે મારા ઘરે અને ભોજને કરશે, આવું ભગવાને કીધું। એ બેનને તો ખુશીનો પાર ન રહ્યો, દોડતા દોડતા જલ્દી જલ્દી ઘરે ગયા। ઘરે જઈને એમના પતિને કહે છે કે ભગવાને મને વચન આપ્યું છે કે આવતીકાલે ભગવાન આપણા ત્યાં ભોજન કરવા માટે આવશે। એમના પતિ કહે છે, ગાંડી, ભગવાન તો નિરાકાર છે, ભગવાનને આપણા જેવો દેહ ન હોય, એ કેવી રીતે આવે આપણા ત્યાં ભોજન કરવા? નહીં નહીં, ભોલાનાથે મને કીધું છે કે હું આવતીકાલે તારા ત્યાં ભોજન કરવા આવીશ। એ ભાઈને એવું થયું કે મારા પત્ની દિલના બહુ ભોળા છે, બહુ શ્રદ્ધાથી ભક્તિ કરે છે, એટલે કદાચ એને એવી ભાષણા થઈ હશે કે જાણે ભગવાન એને કહી રહ્યા હોય કે હું તારા ત્યાં ભોજન કરવા આવીશ એવું। ભલે જેવી એની શ્રદ્ધા। શેઠ વધારે કાંઈ ના બોલ્યા, કે છે ભલે ભલે। બીજે દિવસ થયો
સવાર પડી, પેલા બેનને તો ખુશીનો પાર નતો. આજ તો ભગવાન આવવાના હતા ને ભોજન કરવા. એમના પતિને કહે છે કે દેખો, તમે દુકાન પર જાઓ છો તો ભગવાન આવે, ભગવાનને ભોજન સ્વીકાર કરાવું, ત્યારબાદ આપણે બધાએ ભોજન લેવાનું છે, એ પહેલા નહીં. એટલે તમે મને પૂછ્યા વગર ભોજન કરવા ના આવી જતા. એમના પતિ કહે છે ભલે. ગયા દુકાને. બેન નાઈ ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેર્યા અને ખૂબ ભાવથી દિલથી ભગવાન માટે ભોજન બનાવ્યું. ભોલાનાથ માટે અલગ અલગ પ્રકારની કેટલી વાનગીઓ બનાવી. નોકરો ચાકરોને ના પાડી દીધી હતી આજે કામ કરવાની, રસોઈ બનાવવાની. હું જાતે મારા ભગવાન માટે બનાવીશ. જાતે ભગવાન માટે ભાવથી ભોજન બનાવ્યું. ભોજન તૈયાર થઈ ગયું. બધું ભોજન ઢાંકી અને દરવાજા પાસે આવીને બેઠા. બપોર પડી, હમણાં ભગવાન આવશે. ભગવાન આવશે એટલે હું ભગવાનનું સ્વાગત કરીશ, ભગવાનના ચરણો ધોઈને ચરણામૃત લઈશ, ભગવાનને પ્યારથી ભાવથી હું મારા હાથે જમાડીશ. આવું બધું વિચારતા હતા. એટલી વારમાં એક વૃદ્ધ માજી આયા. વૃદ્ધ માજી આવીને કહે છે બેટા, ભૂખ લાગી છે, મને ભોજન મળશે? પેલા શેઠાણી કહે છે કે માજી, ભોજન તો ઘણું બધું મેં બનાવ્યું છે, પણ એઠું ભોજન ભગવાન સ્વીકાર ન કરે. આજ મારા ત્યાં ભગવાન ભોજન કરવા આવવાના છે, તો જ્યાં સુધી ભગવાન ભોજન ન સ્વીકારે ત્યાં સુધી હું એ ભોજન બીજા કોઈને આપી ન શકું. એટલે તમે મને માફ કરી દેજો. મારો ઈરાદો તમને કોઈ મારા ઘરેથી ભૂખા કાઢવાનો નથી, પણ જ્યાં સુધી મારા ભોલાનાથ ભોજન ન કરે ત્યાં સુધી હું તમને ભોજન આપી ન શકું. માજી કે છે ભલે ભલે બેટા, જેવી તારી ઈચ્છા. વયા ગયા માજી. થોડી વાર થઈ તો એક બેન અને એની સાથે એક નાનું બાળક આવ્યું. 3-4 વર્ષનું બાળક આંગળીએ હતું. એ બેન આવીને શેઠાણીને કહે છે કે શેઠાણી બા, ભગવાને તમને ઘણું આપ્યું છે, જો દયા કરો. મને ને મારા દીકરાને બહુ ભૂખ લાગી છે, થોડું ભોજન આપો તો સારું. શેઠાણી કહે છે ભોજન તો બન્યું છે, પણ આજે મારા ત્યાં ભગવાન આવવાના છે જમવા. જ્યાં સુધી ભગવાન આવીને ન જમે ત્યાં સુધી કોઈ ભોજન ન સ્વીકારી શકે. પહેલા ભગવાન જમે ત્યારબાદ બધાને હું આપીશ. એટલે તમે મને માફ કરશો, હું આપને ભોજન નહીં આપી શકું. પેલા બેન કે છે મારી દયા ન ખાવ તો કઈ નહીં, મારા 4 વર્ષના બાળકની તો દયા ખાવ. એને બહુ ભૂખ લાગી છે. એ ક્યારનો કે છે માં ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. મને ના આપશો તમ તારે, થોડું ખાલી મારા બાળકને આપો. પેલા બેન કે છે બેન તમે સમજો. શેઠાણી કે છે ભોજન હું લઈને કોઈ પણ વ્યક્તિને ખવડાવું એટલે એ થાળ એઠો થઈ ગયો કહેવાય ભોજન. અને એ વાપરેલું ભોજન ભગવાન સ્વીકાર ન કરે. એટલે તમે મને માફ કરશો, હું તમારા દીકરાને ભોજન નહીં કરાવી શકું. પેલા બેન કે છે ભલે. કરીને એના દીકરાને લઈને ચાલતા થયા.
કરતા કરતા 2 વાગ્યા, તોય ભગવાન ના આયા. દુકાનેથી એ બેનના પતિનો શેઠનો ફોન આવ્યો કે હવે તો હું આવું કે નહીં જમવા? શેઠાણી કે છે નહીં નહીં. શેઠ કે છે પણ 2 વાગ્યા, હવે મને ભૂખ લાગી હે. શેઠાણી કે છે ભૂખ તો મને લાગી હે, પણ ભગવાન આયા નહીં ને જમવા. જ્યાં સુધી ભગવાન ના આવે, ભોજન ન સ્વીકારે, ત્યાં સુધી કોઈ ભોજન ન કરી શકે. એટલે જ્યારે ભગવાન આવશે, ભોજન સ્વીકારે એટલે હું તમને કેવડાઈશ, ફોન કરીશ, પછી આપ જમવા માટે પધારશો. એમના પતિને એવું થયું કે જવા દો, ગમે એટલું કહીશ તો એ નહીં માને. જે પ્રમાણે એને ધાર્યું હે એમ જ કરશે. શેઠ કઈ ન બોલ્યા, ફોન મૂકી દીધો. 2 વાગ્યા, 3 વાગ્યા. નોકરોને બચારાને ભૂખ લાગી હતી, શેઠને ભૂખ લાગી હતી, એ બેનને પોતાને ભૂખ લાગી હતી. પણ જ્યાં સુધી ભગવાન આવે નહીં ને જમે નહીં, ત્યાં સુધી કોઈને ભોજન દેવા તૈયાર નતા. 3, 3:30 થયા. એટલી વારમાં લાકડીના ટેકે એક વૃદ્ધ દાદા આયા. લાકડીના ટેકે ટેકે ધીમે ધીમે ચાલતા ચાલતા શેઠાણી પાસે પહોંચ્યા. શેઠાણીને કે છે બેટા, મને બહુ ભૂખ લાગી છે, બીમાર છું. એવું લાગે છે કે જો મને ભોજન નહીં મળે ને તો હવે આ કાયા મને સાથ નહીં આપે. તને ભગવાને ઘણું આપ્યું છે બેટા, મને થોડું ભોજન કરાવે તો સારું. શેઠાણી કે છે દાદા, તમને જોઈને મને દયા આવે છે કે તમારી કાયા કેવી જળજળી બની ગઈ છે. 3 વાગ્યા તો તમને ભૂખ તો લાગી હશે, ભોજન છે ઘરમાં, પણ હું આપને આપી શકે એમ નથી. વૃદ્ધ દાદા કે કેમ? ભોજન છે તો બેટા કેમ નથી આપતી મને ખાવા? આપને થોડું આપને. શેઠાણી કે છે દાદા, આજે મારા ત્યાં ભોલાનાથ જમવા આવવાના છે. જ્યાં સુધી ભોલાનાથ આવીને ભોજન સ્વીકાર ન કરે ત્યાં સુધી હું કોઈને જમવા ન દઈ શકું. તમે મને માફ કરો. આગળ કોઈ બીજા ઘરે જાઓ, ત્યાં માગજો, આપશે તમને કોઈ. દાદા વયા ગયા ધીમે ધીમે, લાકડીના ટેકે ટેકે ચાલતા. કરતા કરતા સાંજ પડી, આરતીનો ટાઈમ થયો. શેઠ દુકાનેથી ઘરે આયા, તોય શેઠાણી બહાર બંગલાના ઓટલે બેઠેલા, હમણાં ભગવાન આવશે, હમણાં ભગવાન આવશે. શેઠ આયા. શેઠે કીધું કેમ અહીંયા બહાર બેઠી છે? શેઠાણી કે છે બપોરની ભગવાનની રાહ જોઉં હું, પણ ભગવાન આયા જ નહીં જમવા. એમાં ને એમાં તો કે છે નોકરોય નથી જમ્યા, તમે નથી જમ્યા, અને હુંય નથી જમી. મને એમ કે ભગવાન આવે, ભગવાન ભોજન સ્વીકારે, ત્યારબાદ આપણે બધા જમીશું. શેઠ કે મેં તને કાલે જ કીધું તું કે ભગવાન ખાલી ભાવનો ભૂખો છે તો ભોજન બનાવીને મૂર્તિ સામે મૂક અને ભાવથી એને અર્પણ કરી દે. એ કોઈ આપણા ઘરે ખાવા ના આવે પણ તું માનતી નથી. એ કે છે નહીં, મને ભગવાને કીધું તું કે હું કાલે તારા ત્યાં જમવા આવીશ, પણ ના આયા ભગવાન. રાત પડી. શેઠ કે છે હવે ખાઈ લે અને અમને બધાને હવે ખાવા આપે તો સારું, કારણ કે હવે વધારે ભૂખ સહન થતી નહીં. શેઠાણીએ વિચાર્યું,
કે બપોરની હમણાં આપું કરતી હતી, હવે વધારે મારે આ લોકોને ભૂખા ના રખાય. આરતી વેરાઈ પતી ગઈ. ભગવાન આવવાના હોત તો અત્યાર સુધીમાં આવી ગયા હોત, નહીં આવે કરીને શેઠાણીએ એમના પતિને જમવા આપ્યું, નોકરોને જમવા આપ્યું, પણ પોતે ન જમ્યા. મન દુખી હતું, પોતાને ખાવાની ઈચ્છા ન થઈ અને દુખી મને ભગવાનને યાદ કરતા કરતા ભૂખા સૂઈ ગયા. જેવા શેઠાણી ભૂખા સૂઈ ગયા, ભગવાનને યાદ કરતા કરતા તો સ્વપ્નમાં ભગવાન આયા. જેવા સ્વપ્નમાં ભગવાન આયા, શેઠાણીએ કીધું, ભગવાન તમે કીધું તું ને આજે તમે મારા ત્યાં જમવા આવશો. મેં મારા હાથે કેવા પકવાનો બનાયા હતા, કેવા ભાવથી ભોજન બનાવ્યું હતું, અને બપોરથી સાંજ સુધી પગથિયે હું તમારી રાહ જોઈને બેસી રહી હતી, પણ તમે આયા જ નહીં જમવા. તમારે નતું આવું જમવા મારા ત્યાં, તો ખોટું ખોટું શું કામ મને વચન આપ્યું હતું કે તમે જમવા આવશો એવું? ભગવાન કે છે, બેટા હું જમવા આવ્યો તો પણ તે મને જમવા ના આપ્યું. એ કે છે, નહીં 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 ભગવાન, તમે આયા જ નહીં. ભગવાન કે છે, યાદ કર બેટા, જેવો બપોરનો સમય થયો તો હું વૃદ્ધ માજીનું રૂપ લઈને આવ્યો હતો. તારી પાસે મેં ભોજન માંગ્યું પણ તે મને ના આપ્યું. મને એવું થયું કે કદાચ આ રૂપમાં તને દયા નહીં આવે એટલે નહીં આપે. થોડી વાર પછી હું બીજી વાર આવ્યો. મારી સાથે નાના બાળકના રૂપનું બીજોય રૂપ લઈને આવ્યો હતો. નાના બાળકને લઈને આવ્યો હતો. મને એમ કે કદાચ મારી ઉપર દયા ના આવે તો બાળક ઉપર તને દયા આવશે અને તું ભોજન આપીશ. પણ તોય તે મને ભોજન ના આપ્યું. મને એવું થયું કે લા એકદમ વૃદ્ધ, બીમાર, કમજોર શરીર લઈને જવા દે. કદાચ મારું આવું રૂપ જોઈ, મારી આવી તકલીફ જોઈ અને તું અવશ્ય ભોજન આપીશ. તો હું વૃદ્ધ દાદાનું રૂપ લઈને આવ્યો. કમજોર કાયા, બીમાર, ભૂખો હતો. મેં તને 2-3 વાર વિનંતી કરી, બેટા મને આપ ભોજન, મને આપ, પણ તોય તે ના આપ્યો. કાલે મેં તને વચન આપ્યું હતું કે શ્રાવણ માસમાં હું અવશ્ય કાલે તારા ત્યાં જમવા આવીશ. આખી જિંદગી તે ભક્તિ કરી છે, એના ફળ સ્વરૂપે શ્રાવણ માસમાં હું તારા ત્યાં ભોજન સ્વીકાર કરીશ. અને મારા આપેલા વચન અનુસાર હું 1 વાર નહીં 3 વાર આવ્યો, પણ તોય તે મને ભોજન ના આપ્યું. શેઠાણી કે છે, પણ ભગવાન તમે ક્યાં મને એવું કીધું તું કે તમે આવા બીજા રૂપ લઈને આવશો? મને તો એમ કે તમારું જે રૂપ છે એ જ ધારણ કરીને તમે આવશો. તો હું તો તમારા ભોલાનાથના રૂપની જ રાહ જોઈને બેઠી હતી કે હમણાં શંકર પાર્વતી આવશે અને હું એમને પ્યારથી જમાડીશ. તમે આવા સાધારણ માણસના રૂપ લઈને આવશો એવું તમે ક્યાં કીધું તું ભગવાન મને? ત્યારે ભગવાન શેઠાણીને કહે છે કે યાદ કર બેટા ભગવત ગીતા. ભગવત ગીતાની અંદર મેં કીધું છે કે હું જ્યારે ધરતી પર આવું ત્યારે સાધારણ માનવનું રૂપ લઈને આવું છું, અને હું જ્યારે સાધારણ માનવનું રૂપ લઉં ત્યારે કોટોમાં કોઈને કોઈમાં કોઈ મને ઓળખી શકે, બધા મને ઓળખી શકતા નથી. તારા ત્યાં હું સાધારણ માનવનું રૂપ લઈને આવ્યો તો 3 વાર આવ્યો, પણ તે મને ઓળખી ન શક્યો.
શેઠાણી બે હાથ જોડી અને સપનામાં ભગવાન જોડે માફી માંગવા લાગી. ભગવાન, મને માફ કરી દો. તમે મારા ત્યાં 3 વાર આવ્યા, પણ હું તમને ઓળખી ન શકી. ભગવાન, આવતીકાલે હવે તમે મારા ત્યાં જમવા આવો. એકવાર આવો ભગવાન. ગમે તે રૂપ લઈને આવશો ને, હું તમને પાછા નહીં જવા દઉં. ભગવાન કે છે, એવું ન હોય બેટા, હું એક જ વાર મળું છું અને મને ઓળખીને તમે મારા બની ગયા તો બની ગયા, અને તમે મને જો ન ઓળખી શક્યા તો ન ઓળખી શક્યા. હું વારંવાર ના આવી શકું. શેઠાણી ભગવાનની જોડે માફી માંગવા લાગ્યા, અફસોસ કરવા લાગ્યા, અને મનમાં વિચારતા હતા કે સાધારણ રૂપે આયેલા ભગવાનને જો મેં ઓળખી લીધા હોત અને મેં જો એમને ભોજન કરાયું હોત તો મારી 7 પેઢીનું કલ્યાણ થઈ જાત. પણ ભગવાનને ન ઓળખ્યા એટલે અફસોસ કરવા સિવાય શેઠાણી પાસે બીજું કાંઈ નહોતું. આ જે વાર્તાનો સાર છે, એ વાર્તાનો સાર શું છે કે શ્રીમદ ભગવત ગીતા એ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ ગીતા છે, શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ શાસ્ત્ર છે. ભગવત ગીતાથી મોટું કોઈ શાસ્ત્ર નથી. અને ભગવત ગીતામાં ભગવાને સ્પષ્ટ કીધું છે કે હું સાધારણ માનવના રૂપે આવું છું, ભગીરથ પર આવું છું. તો ભગવાન એ કોઈ કૃષ્ણનું રૂપ લઈને, રામજીનું રૂપ લઈને, ઘનશ્યામજીનું રૂપ લઈને, મહાદેવજીનું રૂપ લઈને નથી આવવાના. કારણ કે એવા કોઈ દેવતાઈ રૂપ લઈને ભગવાન જો ધરતી પર આવે તો દુનિયાનો દરેક ભગત ભગવાનને ઓળખી જાય અને દરેક ભગવાનના બની જાય. ભગવાને ગીતામાં કીધું, હું સાધારણ તનમાં આવું છું. અને ભગવાન અહીંયા જે ફોટો બતાવ્યો છે એ સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કરી અને આપણને ગીતા જ્ઞાન આપે છે. એને અમે લોકો મુરલી, ભગવાનના મહાવાક્યો કહેતા હોઈએ છીએ. ભગવાન સાધારણ તનમાં અવતરણ કરી અને પરમાત્મા આપણને ગીતા જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યા છે કે હે આત્મા, તું નિર્વિકારી બન, પવિત્ર બન, યોગી બન, નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી પદ પ્રાપ્ત કર. તો ભગવાન ધરતી પર આયા છે, ઓળખો એને, એના બનો અને 21 જન્મનો વારસો પ્રાપ્ત કરો. મને આટલું સરસ માનવ અવતાર મળ્યો છે, એને ભગવાનની યાદમાં સફળ કરો. શ્રાવણ મહિનામાં 3 પત્ર નહીં ચડાવો બિલ્લીના તો ચાલશે. બિલ્લીના 3 પાંદ શિવલિંગ ઉપર ન મૂકો તો કઈ નહીં, પણ વર્તમાનમાં જ્યારે ભગવાન ધરતી પર અવતરણ કરી ચૂક્યા છે તો તનથી, મનથી અને ધનથી શિવને અર્પણ થાવ તો જીવન સફળ બની જશે. આ વાર્તા જો આપને સારી લાગે તો રોજ સમયસર તમે બધા સરસ સાંભળો તો છો જ, પણ લોકોને શેર કરશો અને સારી લાગે તો કોમેન્ટ કરશો. આટલી સરસ તમે બધા ભાઈ બહેનો વાર્તા સાંભળો છો. આશા છે કે અમારી દરેક વાર્તાના સારને તમે સારી રીતે સમજતા હશો અને સારી રીતે વાર્તાના સારને જીવનમાં લાવી અને જીવન સારે તે સારું બનાવવાનો પ્રયત્ન કરતા હશો. તમારા બધા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ઓમ શાંતિ.